હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગણિતમાં સ્વાધ્યાય 2.6 જોશું. આના પહેલાંના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.5 પૂર્ણ કર્યું. જેમને ક્વેશ્ચન હોય તે મને ઝૂમ લેક્ચરની અંદર પૂછી શકે છે. આજે આપણે કરીશું સ્વાધ્યાય 2.6. તો તેની અંદર પ્રશ્ન 1 છે. તેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે 0.2 ગુણ્યા 6. આપણે આગળ જોઈ ગયા છીએ કે દશાંશ સંખ્યા હોય તો તેનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું હોય છે. તો આપણે સૌથી પહેલા 0.2 દશાંશ સંખ્યા છે તેનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. તો 0.2 છે, પોઈન્ટ પછી એક અંક છે એટલે આપણે 2/10 લખીશું. એક્ઝામ્પલ તરીકે અહીંયા પોઈન્ટ પછી 2 અંક હોત તો આપણે અહીંયા એ 2/100 લખતે. 0.2 ગુણ્યા 6 તો 2/10 ગુણ્યા 6. ત્યાર પછી અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. 6/1 પણ સંખ્યા નથી, તેથી આપણે ત્યાં એક હોય તેવું વિચારીએ. અંશનો ગુણાકાર 6 ગુણ્યા 2 એટલે તેનો અર્થ થાય છે 12. 12/10. જુઓ, અહીં 0 એક જ છે એટલે આપણે પોઈન્ટમાં લખવા માટે કે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 0 એક છે એટલે આપણે શું કરીશું, અહીં પાછળથી એક પોઈન્ટ કટ કરીશું એટલે આપણો આન્સર આવશે 1.2. એવી જ રીતે બીજો છે સમ કે 8 ગુણ્યા 4.6 એટલે કે 8 4.6 છે, પોઈન્ટ દૂર કરીએ એટલે 46 થશે. દશાંશ અપૂર્ણાંકમાં છે, આપણે તેને અપૂર્ણાંકમાં ફેરવીશું. પોઈન્ટ છે, પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં આપણે 10 એક જ 0 લખીશું એટલે 10 આવશે. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો અંશમાં આપણને આપેલા છે 46 ગુણ્યા 8, તો આપણે એનો બાજુમાં ગુણાકાર કરીશું. આ ગુણાકાર તમારે પેન્સિલથી કરવાનો રહેશે. 46 ગુણ્યા 8, 8 છંગ 48 નો 8 મૂકીશું અને વધી 4, 8 ચોક 32, 32 પ્લસ 4 એટલે આપણને જવાબ મળશે 36. માટે વિદ્યાર્થી મિત્રો, આપણને 46 ગુણ્યા 8 બરાબર કેટલા મળે છે? 368. તો અંશમાં આવશે 368, છેદમાં આવશે 10. અહીં આપણને અપૂર્ણાંકની સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું કહ્યું છે. માટે આપણે શું કરીશું, છેદમાં એક શૂન્ય છે એટલે પાછળથી એક અંક ખસીને પોઈન્ટ મૂકીશું. તો એક અંક ખસીને પોઈન્ટ મૂકીએ તો આપણને જવાબ મળે છે 36.8. એવી જ રીતે આપણે આગળનો સમ સમજીએ. 0.05 ગુણ્યા 7. તો અહીં દશાંશ અપૂર્ણાંકમાં છે, આપણે તેને અપૂર્ણાંકમાં ફેરવવા માટે પોઈન્ટ પછી 2 અંક છે એટલે 5/100 લખીશું ગુણ્યા 7. ત્યાર પછી અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. તો 7×5 = 35 અને છેદમાં લખીશું 100. ત્યાર પછી છેદમાં 2 શૂન્ય છે એટલે પોઈન્ટ કાપવા માટે પાછળથી 2 અંક ખસીશું. તો અહીં તો પાછળથી 2 અંક જ છે એટલે 35 લખીશું. 35 પહેલા આપણે પોઈન્ટ કરવો પડશે, તો એના પહેલા લખીશું 0. ત્યાર પછી અહીં તમને આપેલું છે 211.02 ગુણ્યા 4. તો પોઈન્ટ દૂર કરીશું એટલે આપણને મળશે 21,102 પોઈન્ટ પછી 2 અંક છે એટલે આપણે 100 મૂકીશું ગુણ્યા 4 એઝ ઇટ ઇઝ. ત્યાર પછી અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ. 21,102 ગુણ્યા 4, 4 દુ 8, 4 ગુણ્યા 0 0, 4 એકા 4, 4 એકા 4 અને 4 દુ 8 એટલે આપણને મળે છે 84,408. છેદમાં આ 100 ને આપણે બેઠા મૂકીશું. માટે અહીં આપણે પાછળથી 2 પોઈન્ટ ખસીએ તો 8 અને 0 પછી આપણે લગાવીશું પોઈન્ટ એટલે આપણને જવાબ મળશે 844.08. ત્યાર પછી એ જ પ્રશ્નનો આગળનો સમ છે 2 ગુણ્યા 0.86. તો અહીં આપણને પહેલી સંખ્યા પૂર્ણ આપેલી છે અને બીજી સંખ્યા દશાંશ આપેલી છે. દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું.
માટે 0.86 છે તો પોઈન્ટ પછી 2 અંક છે તો આપણે પોઈન્ટ પછી 2 અંક હોય તો છેદમાં લખીએ 2 શૂન્ય એટલે કે 100. 86/100 2 ગુણ્યા 86/100 અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો 86 ગુણ્યા 2 2 નો 6 સાથે ગુણાકાર 6 દુ 12 વધી 1 8 દુ 16 16 ને 1 વધી છે 17 એટલે આપણો જવાબ આવશે 172. 172/100 પાછળથી 2 પોઈન્ટ ખસીએ તો 72 પહેલા આપણે પોઈન્ટ મૂકવો પડશે તો 1.72 આપણો આન્સર આવશે. આ રીતે તમારે તમારી નોટબુકમાં પહેલો પ્રશ્ન સ્વાધ્યાય 2.6 નો પહેલો પ્રશ્ન વ્યવસ્થિત ગણવાનો છે. મેં અહીં જેટલા દાખલા સમજાવ્યા છે એ ઉપરથી તમારે જેટલા દાખલા બાકી હોય તે જાતે ગણવાના છે. ત્યાર પછી આપણને ક્વેશ્ચન 2 આપેલો છે. એક લંબચોરસની લંબાઈ 3 સેન્ટીમીટર અને પહોળાઈ 5.7 સેન્ટીમીટર છે તો આપણે તે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલા આપણે લંબચોરસ દોરીશું, ત્યારબાદ તેની લંબાઈ અને પહોળાઈ દર્શાવીશું. તો અહીં લંબચોરસ છે જે તમારે પેન્સિલથી દોરવાનું છે. અહીં તેની પહોળાઈ 3 સેન્ટીમીટર છે અને લંબાઈ 5.7 સેન્ટીમીટર છે. આપણે દર્શાવીએ કે લંબાઈ બરાબર 5.7 સેન્ટીમીટર, પહોળાઈ બરાબર 3 સેન્ટીમીટર. ચલો હવે આપણે જોઈશું કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ શોધવાનું કયું હોય ત્યારે આપણે અંદરના ભાગનું માપ શોધવાનું છે. જ્યારે પરિમિતિ કહેશું ત્યારે આપણે બહારનો ભાગ શોધવાનો હોય છે અને ક્ષેત્રફળ કે ત્યારે આપણે અંદરના ભાગનું ક્ષેત્રફળ એટલે કે માપ શોધવાનું હોય છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આપેલી છે 5.7 સેન્ટીમીટર તો લંબાઈ 5.7 સેન્ટીમીટર લખશું. પહોળાઈ આપણને આપેલી છે 3 સેન્ટીમીટર તો પહોળાઈનો જવાબ લખીશું 3 સેન્ટીમીટર. પોઈન્ટ દૂર કરીએ તો 57/10 ગુણ્યા 3. આપણે તેનો ગુણાકાર આ રીતે દર્શાવીશું 57 ગુણ્યા 3 એટલે આપણને આ રીતે 171 જવાબ મળશે. એટલે આપણે લખીશું 171/10. પાછળથી એક પોઈન્ટ ખસે એટલે આપણને જવાબ મળશે 17.1 ચોરસ સેન્ટીમીટર. આ એકમ દર્શાવવો જરૂરી છે. જો આ એકમ નહીં દર્શાવો તો તમારા માર્ક્સ કપાશે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. શોધવાનું છે. આપણને અહીં રકમ આપેલી છે તેના પરથી આપણે તેનો આન્સર મેળવવાનો છે. મતલબ કે આપણે દશાંશ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર મેળવીશું. સૌથી પહેલું છે 1.3 ગુણ્યા 10 તો પોઈન્ટ દૂર કરીએ એટલે આપણને અપૂર્ણાંક સંખ્યા મળશે 13/10 ગુણ્યા આપણને જે 10 આપેલા છે તે. હવે 13 ગુણ્યા 10 એટલે કે અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે કરીએ તો અંશ અને છેદમાં બંનેમાં એક સરખી સંખ્યાને આપણે ઉડાવી દઈશું એટલે આપણને જવાબ મળશે 13. ત્યાર પછી બીજું છે કે 36.8 ગુણ્યા 10. પોઈન્ટ દૂર કરીએ, પોઈન્ટ પછી એક અંક છે એટલે આપણે છેદમાં લખીશું 10. 368/10 ગુણ્યા 10 આપેલા છે તો 10 ઉડી જશે એટલે આપણને આન્સર મળશે 368. ત્યાર પછી 168.07 ગુણ્યા 10 તો 168 પોઈન્ટ દૂર કરીએ તો આપણને જવાબ મળશે 16,807 છેદમાં પોઈન્ટ પછી 2 અંક છે એટલે આપણે છેદમાં લખીશું 100 ગુણ્યા 10 છે. હવે આપણે આની અંદર ઉપર 1 0 છે, અહીં 2 0 છે એટલે આપણે 1 0 ને ઉડાવી દઈશું એટલે આપણને મળશે 16,807 છેદમાં 10. 1 0 છે તો પાછળથી 1 પોઈન્ટ કાપવો પડશે એટલે આપણને જવાબ મળશે 1680.7. ચાલો ત્યાર પછી આપણને આપેલું છે 156.1 ગુણ્યા 100 તો પોઈન્ટ છે, પોઈન્ટ દૂર કરીશું તો આપણને છેદમાં 10 એટલે કે 10 મળશે. 1561 ગુણ્યા 100 છેદમાં 10. અંશમાં 2 0 છે, છેદમાં 1 0 છે તો બંનેમાંથી 1 0 ને ઉડાવી દઈશું એટલે આપણને 1561 ગુણ્યા 10 મળશે. બંનેનો ગુણાકાર કરીએ તો 15,610 મળશે. ત્યાર પછી 0.9 ગુણ્યા 100 તો પોઈન્ટ પછી એક અંક છે એટલે આપણને જવાબમાં મળશે અપૂર્ણાંક સંખ્યા 9 છેદમાં 10 ગુણ્યા 100.
છેદમાં 1 શૂન્ય છે, અંશમાં 2 છે, તો આપણે એક એક શૂન્યને ઉડાવી દઈશું કારણ કે બંનેની અંદર એક જ અંક સરખો છે. ત્યાર પછી લખીશું 9 ગુણ્યા આપણને અહીંયા કેટલી સંખ્યા મળી છે 10, તો 9 ગુણ્યા 10 એટલે જવાબમાં આવશે 90. ત્યાર પછી આપણને 0.03 ગુણ્યા 1000 આપેલા છે, તો 0.03 છે, પોઈન્ટ પછી 2 અંક છે એટલે આપણે જવાબમાં લખીશું 3/100 ગુણ્યા 1000 એટલે કે 1000 છે. છેદમાં 2 શૂન્ય છે તો આપણે અંશ અને છેદના 2 શૂન્ય ઉડાવીશું એટલે આપણને જવાબ મળશે 3 ગુણ્યા 10, તો 10 તેરી આપણને આન્સર કેટલો મળે છે 30. ત્યાર પછી પ્રશ્ન 4માં એવું કહેલું છે કે 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર 55.3 કિલોમીટર અંતર કપાતું હોય તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કપાતું હશે. આપણને આવી રકમ આપેલી છે તો એના પરથી આપણે જવાબ લખીશું કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 55.3 કિલોમીટર. તો 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલું. આને ત્રિરાશિ પદ કહેવાય. 1, 2 અને 3 ત્રણ સંખ્યા દર્શાવેલી છે એટલે એને ત્રિરાશિ પદ કહેવાય. આનો આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે 10 નો ગુણાકાર 55.3 સાથે અને છેદમાં લખીશું 1. 55.3 ગુણ્યા 10, છેદનો 1 ન લખીએ તો પણ ચાલે. પોઈન્ટ દૂર કરીએ તો 553, પોઈન્ટ પછી 1 અંક છે એટલે છેદમાં 10 ગુણ્યા 10, 10 ઉડી જશે એટલે જવાબ આવશે 553 કિલોમીટર. એટલે 10 લીટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કપાશે. આ રીતે તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 5. પહેલું છે કે 2.5 ગુણ્યા 0.3. અહીં આપણને બંને દશાંશ સંખ્યાનો ગુણાકાર કરવાનું કહ્યું છે ત્યારે આપણે બંને સંખ્યાને અપૂર્ણાંક સંખ્યામાં પહેલા ફેરવીશું. 2.5 ને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે 25ના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 10 લખીશું. એવી જ રીતે 0.3 ને પોઈન્ટ પછી એક અંક છે એટલે આપણે 3ના છેદમાં 10 લખીશું. હવે આપણે આગળ આ રીતના દાખલા ગણતા હતા કે અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ, તો 25 ગુણ્યા 3 એટલે 75, 10 ગુણ્યા 10 એટલે 100, 75ના છેદમાં 100. પાછળથી 2 શૂન્ય કાપીશું એટલે કે 2 શૂન્ય છે તો પાછળથી 2 પોઈન્ટ કાપીએ તો 0.75 આન્સર મળે. ત્યાર પછી 0.1 ગુણ્યા 51.7, તો આપણે અહીં લખીશું 1ના છેદમાં 10, 517ના છેદમાં 10. 517 ગુણ્યા 1 એટલે આપણને જવાબ મળશે 517, 10 ગુણ્યા 10 એટલે 100. પાછળથી નીચે 2 શૂન્ય છે એટલે પાછળથી 2 પોઈન્ટ કાપીએ જવાબ મળશે 5.7. ત્યાર પછી આગળનો દાખલો 1.3 ગુણ્યા 3.1, તો 1.3 એટલે કે 13ના છેદમાં 10 અને 3.1 એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 31ના છેદમાં 10 આવશે. આગળ આપણે આજ સમજી ગયા છીએ. બંનેનો કરીશું ગુણાકાર. 31 ગુણ્યા 13 એટલે આપણને આન્સર મળશે 403. 403ના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. નીચે 2 શૂન્ય છે એટલે અંશને આપણે પાછળથી 2 પોઈન્ટ કાપીએ તો જવાબ મળશે 4.03. એવી જ રીતે 0.5 ગુણ્યા 0.05, તો 5ના છેદમાં 10 આવશે. અહીં 5ના છેદમાં 100 આવશે. અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો 55 25 અને છેદનો છેદ સાથે તો 1000 આવશે. પાછળથી 3 પોઈન્ટ કાપવા માટે આપણે 25ની આગળ એક શૂન્ય લગાવીશું એટલે 3 સંખ્યા થઈ જાય. તેની આગળ પોઈન્ટ મૂકીશું એટલે 0.025. ત્યાર પછી આપણને મળે છે 9મો દાખલો કે 101.01 ગુણ્યા 0.01. તો આની અંદર આપણે પોઈન્ટ દૂર કરીએ તો આ રીતે મળશે 1101ના છેદમાં 100. 10,101ના છેદમાં 100 ગુણ્યા 1ના છેદમાં 100. 10,101 છે ગુણ્યા 1 એટલે આપણને એનો જ આન્સર મળશે. છેદમાં 100 ગુણ્યા 100 એટલે આપણને જવાબ મળશે 10,000. ત્યાર પછી 1, 2, 3 અને 4, તો પાછળથી 1, 2, 3 અને 4 પોઈન્ટ કાપીએ તો આપણને જવાબ મળશે 1.0101. છેલ્લો દાખલો આગળનો કે 100.01 ગુણ્યા 1.1 આપેલા છે, તો આપણે પોઈન્ટ દૂર કરીએ તો આપણને આ રીતે મળશે 10,001ના છેદમાં 100 ગુણ્યા 11ના છેદમાં 10. તો 10,001 ગુણ્યા 11 કરીશું.
આ રીતે આપણે એનો ગુણાકાર કરવા માટે અંશનો અંશ સાથે ગુણાકાર કરીશું, છેદનો છેદ સાથે. તો એનો ગુણાકાર તમને બાજુમાં બતાવું એ રીતે થશે. અહીં મેં તે બંને સંખ્યાનો ગુણાકાર કર્યો છે એટલે આપણને આ રીતનો આન્સર મળશે. તેને આપણે છેદમાં 100 ગુણ્યા 10 વડે ગુણીશું. માટે 1100 11 છેદમાં 1000. તો 1 2 3 3 અંક પાછળથી ખસીએ તો આપણને જવાબ મળશે 110.11. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે સ્વાધ્યાય 2.6 તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું છે.